Hello friends, this is video number 5, Standard 11th English Unit 8, Vocabulary Exercises and Activity 1, 2, 3. Friends, here you will learn the vocabulary and different aspects, knowledge of vocabulary, understanding of vocabulary and use of. See, now this is just activity 1. In activity 1, there is one table. In column A, there are some words. And in column B, there are phrases with their number A, B, C. See, these words have meaningful phrases in column B. You have to read one word from column A and find out the meaningful phrase from B. ફોર એક્ઝામ્પલ જો અહીંયા એમાં આપણે એક શબ્દ કોઓપરેશન જોઈએ તો કોઓપરેશન વાળો મિનિંગ કયો એ તમારે શું છે? A person's place of employment working together to achieve a common objective. તો મિત્રો કોઓપરેશન સાથે બી આવશે. તમારે આ એક નંબર અહીં નીચે લખવાનો છે અને એની સામે બિલ એટલે કે કોઓપરેશન મીન્સ વર્કિંગ ટુગેધર ટુ અચીવ એ કોમન ઓબ્જેક્ટિવ. જ્યારે આ શબ્દ વાપર્યો હોય ત્યારે તમે આ વાપરી શકો, આ વાપર્યું હોય તો આવો કન્સાઇઝ કરીને શબ્દ. એ જ રીતે આપણે પાંચમું ઇન્કમ. સી ઇન્કમ એટલે આવક. હવે આવકમાં અ જોબ વેર એમ્પ્લોયર ઇઝ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એનો આવકનો સોર્સ ફ્રેઝીસ એવા આપ્યા છે જે એનો મિનિંગ અથવા એનો સોર્સ. તો આ રીતે તમારે પેરમાં ચર્ચા કરી અને શોધવાના છે. નંબર સામે આ ફ્રેઝનો માત્ર આ લેટર જે છે એ લખવાનો છે. ત્યારબાદ તમે ટીક કરશો તો તમને જવાબો મળશે અને મેચ કરી શકો. જુઓ, અને આપણે બીજો 5 જોયો ઇન્કમ સી. તો આપણો આ જે જવાબ વિચાર કર્યો ખોટો છે. સાચો જવાબ ધ અમાઉન્ટ ઓફ મની ધેટ ઇઝ રિસીવ્ડ ઇન એક્સચેન્જ ઓફ લેબર. તમે મહેનત કરો, મજૂરી કરો, એની સામે જે પૈસા તમને મળે તે તમારી આવક કહેવાય. તો અહીં આ ભૂલ થઈ. હવે આપણે આવી ભૂલ થાય ક્યાંય તો સુધારી લેવાનું અને બરાબર ફરીથી સમજ. મિત્રો, એ જ રીતે એક્ટિવિટી 2માં the appropriate form of words. હવે શબ્દોના બીજા ફોર્મ રજૂ કરવાના છે. given in bracket, દરેક બ્રેકેટમાં શબ્દ આપ્યા છે જે વાદળી બ્લુ કલર. એનું બીજું સ્વરૂપ અહીં આવતું હોય એ કયું એ વિચારવાનું, શીખેલા અગાઉ છે એને યાદ કરવાના અને ત્યારબાદ લખ. તો મિત્રો, આવી એક્સરસાઇઝ કરતા પહેલા આટલું વિચારી જઈએ કે અહીંયા પ્રથમ શબ્દ છે ડિસિશન. આ નાઉન. હવે એનો બીજું રૂપ છે, આ શબ્દનો બીજું છે એ ડિસાઇડ એટલે નક્કી કરવું, ડિસિશન એટલે નિર્ણય. તો વર્ક આ નાઉન ફોર્મ છે અને ટુ ડિસાઇડ એ વર્ક. હવે અહીં કયું આવશે? હેવિંગ કમ્પ્લીટેડ હિઝ ગ્રેજ્યુએશન. અરુણ કુડન્ટ. હવે કુડન્ટ પછી અહીં મૂકવાનું છે. તમે જાણો છો સહાયકારક ક્રિયાપદો તમે 9 ભણ્યા છો. વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. એના પછી એ સહાયકારક છે પણ એના પછી મૂળ ક્રિયાપદ આવે તો એનો અર્થ એ કે ડિસિશન છે એનું ક્રિયાપદ બનાવી અહીં મૂકવું પડે. ડિસિશનનું ક્રિયાપદ છે ડિસાઇડ એટલે અહીં ડિસાઇડ આવશે. પછી છે વોટ. વોટ પછી તરત નાઉન જોઈએ કારણ કે અહીંથી વોટ ઓક્યુપેશન. હવે ઓક્યુપાય એ વર્બ પણ એના ઉપરથી નાઉન ઓક્યુપેશન બને છે. એ જ રીતે ઇન્ટરએક્ટ નાઉન છે, ઇન્ટરેક્ટ ક્રિયા છે. તો એનું આ ક્રિયાના પણ જુદા જુદા રૂપ છે. આ મૂળ રૂપ છે અને એની સાથે એનું ઈડી વાળું ઇન્ટરએક્ટેડ, એ જ રીતે આઈએનજી વાળું ઇન્ટરએક્ટિંગ. આમ જુદા જુદા રૂપ થાય છે. એ રૂપ મૂકવાના. મિત્રો, બ્રેકેટ્સમાં આપ્યા છે એ તમને એક હેલ્પ કરવા, પ્રોમ્પ્ટ કરવા આપ્યા છે કે એના ઉપર તમે વિચાર કરો એના રૂપ. તો આ ઇન્ટરેક્ટ નો જોયો. એ જ રીતે ઇન્ડિપેન્ડન્ટ આ એડજેક્ટિવ છે, એનું બીજું રૂપ છે ઇન્ડિપેન્ડન્સ નાઉન. તો હવે કયું આવે એ વિચારવા કે હી સજેસ્ટેડ હિમ ટુ ડુ અ બિઝનેસ. આ ઇન્ડિપેન્ડન્ટ એડજેક્ટિવ છે, ઇન્ડિપેન્ડન્સ એ નાઉન છે અને ઇન્ડિપેન્ડન્ટલી એલવાય એટલે કે ક્રિયાપદનો વધારો બતાવો. ક્રિયા કેવી રીતે થઈ છે શું? તો અહીં
ટુ ડુ અ બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટ એમ કરવાનું થશે. તો આ રીતે મિત્રો વિચારો, સમજો અને એક્સરસાઇઝ કરો. આવી એક્સરસાઇઝ તમને પૂછવામાં પણ આવે છે, તો તમે આની ખૂબ પ્રેક્ટિસ. અને જ્યારે કોઈ એક ઇંગ્લિશ વાક્ય બોલતા હો, લખતા હો, ત્યાં ક્રિયાપદ તો હોવાનું, નાઉન પણ હોવાનું. તો have a lot of practice. Not only this activity, you can do some more. Now you can see those exercises. Here you have seen this. Now you can see the answer. Check that. Then you can see here the answers. This activity again and again, and you will learn. For your help, you can use dictionary and discuss among yourselves also. Okay. Now activity 3. Identify and underline the odd. અહીંયા 5 ગ્રુપ આપ્યા છે, દરેકમાં 4 વર્ડ્સ આપ્યા છે. From this group of 4 words, find out the odd word. હવે આ પહેલું સમજી લો. odd word એટલે કેવું? એટલે કે બધા જે પ્રકારના હોય એનાથી જુદો પડતો જે છે એને odd word. તો અહીંયા જોઈએ ટીમ વર્ક એટલે સમૂહનું કામ, ટાઈમ મેનેજમેન્ટ કામ સાથે જોડાયેલું, લીડરશિપ એ પણ ગ્રુપ સાથે જોડાયું છે, ટાઈમ મેનેજમેન્ટ પણ વર્ક સાથે જોડાયું છે, ટીમ વર્ક ટીમમાં કામ કરવાનું, એટલે બધું આ વર્ક કરેલી. જ્યારે પેચ વર્ક એટલે કે ગૂંથણ, સીવણ ગૂંથણ, ગૂંથવાનું કપડા ઉપર કામ કરીએ. તો આ 1, 2, 3 ત્રણેય કામ સાથે જોડાયેલા છે, જુદી જુદી માનવોનો. અને અહીંયા એનું કામ તો છે પણ જુદા પ્રકારનું, એટલા માટે આ ઓડ વર્ડ ગણાશે. એ જ રીતે લાસ્ટ રિફ્લેક્શન, રિસ્ટ્રિક્શન, સ્ટેશન, ક્રિએશન. જો રિફ્લેક્ટ ક્રિયા ઉપરથી રિફ્લેક્શન, રિસ્ટ્રિક્ટ કંટ્રોલ કરો એના ઉપરથી રિસ્ટ્રિક્શન, ક્રિએટ સર્જવું એના ઉપરથી ક્રિએશન. પણ સ્ટેશન એવી કોઈ ક્રિયા ઉપરથી નામ બને. આ ત્રણેય ક્રિયા ઉપરથી બનેલા છે જે એક સરખા માનવામાં આવે, જ્યારે સ્ટેશન એ બધાથી જુદું છે કારણ કે ક્રિયા ઉપરથી નથી, પ્લેસનું નામ. તો તમે આ રીતે જોઈ શકો છો મિત્રો. એક્સરસાઇઝ નંબર 4 પણ તમે પેરમાં વર્ક કરો. અહીંયા કહ્યું ફાઇન્ડ ધ વર્ડ ક્લોઝેસ્ટ ઇન મિનિંગ એન્ડ સર્કલ. આપણે અંડરલાઈન કરીશું કે સર્કલ પણ તમે. તો અહીં તમારે ઓળખવાના, શબ્દો ઓળખવાના, જેમ ઉપર પણ ઓળખ. અહીંયા એના મિનિંગ સમજો અને ઓળખાશે. ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્ર. હવે આમાંથી સ્વતંત્રતા એવો અર્થ ધરાવતો એવો મિનિંગ વાળો વર્ડ કયો? તો લિબર્ટી. આની સાથે તમે એ જ રીતે ઇન્વેન્ટરી 5મો. ઇન્વેન્ટરી એટલે અગાઉ આપણે શીખી ગયા કે પેલી ઇન્વેન્ટરી ક્વેશ્ચનર હતી. કોઈ વસ્તુ શોધી કાઢવા માટે પ્રશ્નો સમૂહ બનાવેલું હોય અગર પ્રશ્નો, તો એને ઇન્વેન્ટરી કહેવાય. હવે ઇન્વેન્ટરીનો જુઓ તો આ સમરી. સમરી એટલે આખામાંથી મુખ્ય મુદ્દા લઈ અને ટૂંકું બનાવવું એ સમરી. ક્વેશ્ચનર પ્રશ્નોત્તરી. શેડ્યુલ એટલે કોઈ કાર્ય. અને ઇન્ડેક્સ, ઇન્ડેક્સ એટલે પણ એક ક્રમશઃ. તો આ અહીંયા ઇન્ડેક્સમાં ક્રમની વાત છે, શેડ્યુલમાં પણ એક ક્રમ આવે છે, સમરીમાં મુખ્ય મુદ્દાઓ આવે છે. પણ ક્વેશ્ચનર અને ઇન્વેન્ટરી પણ એક ક્વેશ્ચનર એટલે પ્રશ્ન આવે, તો ઇન્વેન્ટરી એટલે ક્વેશ્ચનર એ આવે. મિત્રો આ એક્સરસાઇઝ કરતા તમારે આ બધા શબ્દોના મિનિંગ જાણી, જો ન જાણતા હો તો તમે ડિક્શનરીનો ઉપયોગ કરો, જાણી દો, પછીથી જાઓ. એ રીતે યુ વિલ બી એબલ. એક્સરસાઇઝ કર્યા પછી તમે ક્લિક કરો અને અહીંથી જવાબ મેચ કરો તો તમને જવાબ પ્રથમનો પેચવર્ક, 5માનો સ્ટેશન એમ મળી રહેશે. એ જ રીતે અહીંયા પણ તમે ઇન્ડિપેન્ડન્સ, લિબર્ટી, ઇન્વેન્ટરી જોયું, ક્વેશ્ચન ચેક કરો. કદાચ ભૂલ થતી હોય તો ફરીથી પાછું ચેક કરી જુઓ, ચર્ચા કરો એન્ડ ફાઇન્ડ આઉટ ધ આન્સર. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ ફોર cooperation and doing the work yourself. Bye bye.